હેલો ગુડ મોર્નિંગ એવરીવન. યસ, બધા જ નિયમિત અભ્યાસ કરતા જ હશે, નિયમિત હોમવર્ક કરતા જ હશે. છતાંય ઘણા બધા લોકો હોમવર્ક કરીને હજુ પણ બતાવતા નથી. ઓકે, યસ, ઇટ્સ લાસ્ટ મોર્નિંગ. જસ્ટ જે બી બધાએ લેક્ચર એક તો રેગ્યુલર જોવાના છે. રેગ્યુલર જોઈને એનામાં જે હોમવર્ક આપવામાં આવે છે કમ્પલસરી તમારે સબમિટ કરાવવાનું છે. એમાંથી કોઈ પણ બાકાત ના રહે. જ્યારે સર વારે ઘડે આ વસ્તુનું પુનરાવર્તન કરે છે તો એમાં તમારી ભલાઈ છુપાયેલી છે. સો પ્લીઝ મહેરબાની કરીને હજુ પણ જે લોકો હોમવર્ક નથી સબમિટ કરી રહ્યા પ્લીઝ સબમિટ કરે. ઓકે, અને ઇનકેસ મેં હોમવર્ક નથી આપ્યું તો જે દાખલા પાછા ગણવાના કીધા છે તે ગણીને પણ મને બતાવજો. કારણ કે દાખલો એક કરતા વધારે વાર ગણવા માટે જયારે સર કહે છે તો એમાં પણ કંઈક તથ્ય હશે ત્યારે જ. દરેક વખત નથી કહેતા, એક ચોક્કસ દાખલા હોય છે ત્યારે એ મેં બતાવ્યા હોય છતાંય તમારે એ પાછા ગણીને જયારે હું બતાવવાનું કહેતો હોઉં છું તો એમાં પણ કંઈક તથ્ય હશે ત્યારે સર કરતા હશે ને. સો પ્લીઝ ફોલો માય ઇન્સ્ટ્રક્શન્સ. હું જેમ કહું છું એમ કરતા રહેજો. ખરેખર તમે ફાયદામાં રહેશો. ઓકે, ના અહીંયા મારી સલાહ પૂરી થાય છે પણ યસ, દરેકે આ વસ્તુનું પાલન કરવાનું છે. ઓકે, ના નેક્સ્ટ આપણે અહીંયા સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 1 પર આવી ગયા છે આપણે. ઓકે, અહીંયા પ્રકરણ સ્વાધ્યાય 1 નો 8મો દાખલો મેં લખ્યો છે. યસ, અહીંયા પ્રકરણના બધા જ દાખલાના સ્ટેટમેન્ટ સમજવાના હોય. ઓકે, એક્સ એ આપેલ અરિત ગણ છે, એટલે એક્સ એ કોઈ અરિત ગણ છે. એક્સ ના તમામ ઉપગણોના ગણ પી ઓફ એક્સ નો વિચાર કરો. એટલે એક્સ ના તમામ ઉપગણોને સમાવતો ગણ એ ગણ એક્સ પરનો ઘાત ગણ કહેવાય. અહીંયા પી ઓફ એક્સ એટલે એક્સ નો ઘાત ગણ છે. એક્સ ના જે બી તમામ ગણો હશે, ઉપગણો હશે, એ તમામ ઉપગણો આના ઘટકો હશે. ઓકે, એકચ્યુઅલી ઘાત ગણ એ ગણોનો પણ ગણ છે, એના ઘટકો તરીકે ગણ હોય. એટલે એક્સ ના જેટલા બી તમામ ઉપગણ હોય એક્સ 5 પછી જેના ઘટકો પ્રમાણે જે શક્ય થતા હોય, એટલે કે ધારો કે એક્સ માં ઘટકો n હોય તેના શક્ય ઉપગણો થાય 2n. એ બધા જ 2n જે ગણો થશે એ બધા જ પી ઓફ એક્સ ના સભ્યો હશે. ઓકે, નાઉ એના ઉપગણના ગણ પી ઓફ એક્સ નો વિચાર કરો. પી ઓફ એક્સ માં સંબંધ આ પ્રમાણે વ્યાખ્યા. અહીંયા પી ઓફ એક્સ માં સંબંધ એટલે કે અહીંયા પી ઓફ એક્સ એટલે કે એક્સ ના ઘાત ગણ પી ઓફ એક્સ પર આ સંબંધ છે. એટલે કે અહીંયા જે ઘટકો લેવાના છે એ આપણે પી ઓફ એક્સ માંથી લેવાના છે. પી ઓફ એક્સ શું છે? તો એક્સ ના તમામ ઉપગણો. એટલે કે અહીંયા જે પણ આપણે પ્રક્રિયા કરીશું, આપેલી સંબંધ હેઠળની ગાણિતિક આપણે પ્રક્રિયા કરીશું એ ગાણિતિક પ્રક્રિયા એ પી ઓફ એક્સ ના સભ્યો હશે. પી ઓફ એક્સ ના સભ્યો એ બધા ઉપગણો છે, બધા ગણો જ હશે. ઓકે, એટલે અહીંયા પી ઓફ એક્સ ના બે ગણો વચ્ચે આ સંબંધ વ્યાખ્યાયિત છે. એટલે પી ઓફ એક્સ નો સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. પી ઓફ એક્સ ના ઉપગણો એ અને બી માટે. યસ, અહીંયા છે ને યસ આ ખોટું છે. અહીંયા પી ઓફ એક્સ ના ઉપગણો ના લખાવવા જોઈએ. પી ઓફ એક્સ ના ઘટકો એ અને બી લખાવવા જોઈએ, અથવા તો આ નીકળી જવું જોઈએ એક્સ. એક્સ ના ઉપગણો એ અને બી માટે. ઓકે, એક્સ ના ઉપગણોનો ગણ પી ઓફ એક્સ આર હેઠળ પી ઓફ એક્સ ના ઘટકો આવવા જોઈએ. એટલે પી ઓફ એક્સ ના ઘટકો એટલે કે એક્સ ના ઉપગણો, એટલે એક્સ ના ઉપગણો એ અને બી માટે. યસ, આ રીતે પણ જસ આ બુકમાં આ ભૂલ કરેલી છે પણ આ રીતનું ના હોવું જોઈએ. કાં તો લખ્યું હોત પી ઓફ એક્સ લખ્યું હોત તો પી ઓફ એક્સ ના ઘટકો લખવું પડે, અને એક્સ લખ્યું છે તો એક્સ ના ઉપગણો લખવું પડે. ઓકે, ના એટલે એક્સ ના ઉપગણો એ અને બી માટે એ ઉપગણ બી તો અને તો જ એ આર બી. પહેલા તો આપણે આનો અર્થ સમજવાનો. જો અહીંયા એ અને બી એટલે એક્સ ના પ્રત્યેક ઘટકો એ બી માટે જો એ ઉપગણ બી થાય તો જ એમની ક્રમયુગ જોડ a, b belongs to r અથવા તો a r b. આનો અર્થ એવો થાય. એટલે x ના કોઈ પણ બે ઉપગણો લઈએ એમાં એક બીજાનો ઉપગણ હોય એવા ઘટકો થાય એવી ક્રમિક જોડો જ આ સંબંધ હેઠળ આવે. r p of x પર સામ્ય સંબંધ છે. તમારા જવાબનું સમર્થન કરો. સામ્ય છે કે નહીં ચકાસવાનું છે. જો છે તો કેમ? તો આપણે સૌવાચક સંબંધને પરંપરિતા બતાવવી પડે, અને જો સામ્ય સંબંધ નથી તો 3 માંથી કોઈ એક વસ્તુનું પાલન ના થાય તો સામ્ય સંબંધ નથી એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે પહેલા તો આપણે છે ને યસ આવા દાખલામાં શરૂઆત કરવાની સંબંધ કઈ રીતે વ્યાખ્યા જેને એકદમ
સાદા શબ્દોમાં લખી દો. અહીંયા પ્રત્યેક અહીંયા એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ. યસ, કારણ કે પી ઓફ એક્સ ના ઘટકો છે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે જો એ ઉપગણ બી થાય તો જ ક્રમયુગ જોડ એ બી બિલોંગ્સ ટુ આર, અથવાનો બીજો અર્થ એ આર બી જો અહીંયા લખેલું છે. ગણ એ સંબંધ આર હેઠળ બી વડે જોડાય. ક્યારે કે એ ઉપગણ બી હોય આવી ક્રમયુગ જોડો. કારણ કે સંબંધમાં ક્રમિક જોડો હોય એક્સ અને વાય, પછી સંખ્યા હોય તો એક્સ અને વાય સંખ્યાઓ આવશે, કારણ કે સંખ્યા ગણ પર વ્યાખ્યાયિત હોય તો. અને અહીંયા આ એકચ્યુઅલી ગણ પર વ્યાખ્યાયિત છે. અહીંયા આ બે ક્રમિક જોડમાં જે ઘટકો છે એ ગણ છે. એ અને બી ગણ વચ્ચેનો સંબંધ આ સંબંધ હેઠળ આ એ બી ગણની ક્રમિક જોડ સંબંધ હેઠળ ત્યારે જ આવે કે જો એક્સ ના પ્રત્યેક જે પણ એક્સ ના એ બી ઘટકો માટે એ ઉપગણ બી થાય તો જ, બાકી નહીં. એ જસ્ટ એનો સિમ્પલ અર્થ થયો. ઓકે, નાઉ હવે અહીંયા છે આઈ તું લખશું ને તો યસ તમને ઘણો બધો ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે અહીંયા અને સામ્ય સંબંધની આપણે ચકાસણી કરવાની છે. તો સામ્ય સંબંધની આપણે ચકાસણી કરવાની છે એટલે પહેલા આપણે સ્વવાચકતા ચકાસવી પડે. ઓકે, તો યસ, સ્વવાચકતા માટે સ્વવાચકતા માટે શું હોવું જોઈએ? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ બિલોંગ્સ ટુ આર એવું આપણે બતાવી દઈએ. અહીંયા એ બિલોંગ્સ ટુ આર નો મતલબ એ ઉપગણ એ એવું લખી શકીએ. પ્રત્યેક કોઈ બી ગણ હોય તો પ્રત્યેક ગણ એ પોતાના ગણનો ઉપગણ છે. તો યસ, એટલે અહીંયા યસ એ બિલોંગ્સ ટુ આર ક્યારે લખાશે? જ્યારે આ સંબંધ થાય. એટલે કે અહીંયા બી ની જગ્યાએ પણ આપણે એ લેવાનું. તો અહીંયા આપણે યસ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ ઉપગણ એ થાય. એ ઉપગણ એ થાય એનો મતલબ અહીંયા બી ની જગ્યાએ એ એટલે કે માટે અહીંયા એ બિલોંગ્સ ટુ આર, અથવા તમે આ રીતે લખી શકો એ આર એ. ઓકે, ગણ એ સંબંધ આપેલો સંબંધ કયો છે? બે ગણ વચ્ચેનો ઉપગણનો. અહીંયા બંને એ થવું જોઈએ એટલે એ આર એ માટે યસ સંબંધ આર એ સ્વવાચક છે. ઓકે, નાઉ આપણે નેક્સ્ટ સંમિતતા માટે. ઓકે, સંમિતતા માટે આપણે શું તો કે કોઈ ક્રમયુગ જોડ આર માં અસ્તિત્વ ધરાવે છે, એટલે કે કોઈ એ ઉપગણ બી એવું અસ્તિત્વ ધરાવે છે. જો એના પરથી આપણે એવું બતાવી દઈએ કે બી એ બિલોંગ્સ ટુ આર, અહીંયા ક્રમનું મહત્વ છે. અહીંયા બી નો અર્થ થાય બી ઉપગણ એ, એવું જો આપણે બતાવી શકીએ તો સંમિત છે, અને જો ના બતાવી શકીએ તો સંમિત નથી. ઓકે, ના અહીંયા ધારો કે યસ એ બી બિલોંગ્સ ટુ આર. યસ, અથવા માટે તમારે બે માંથી કોઈ ઓપ્શન તમે લખી શકો છો. તમારે એક્ઝામમાં બંને લખવાની જરૂર નથી, પણ તમને બંનેમાંથી જે સંકેત અનુકૂળ હોય એ લખી શકો છો. અથવા એ આર બી આવો લીધો એનો મતલબ અહીંયા એ ઉપગણ બી છે. હવે એ ઉપગણ બી છે, એ બી બિલોંગ્સ ટુ આર છે. એનામાંથી જો આપણે આ એ બી બિલોંગ્સ ટુ આર એટલે એ ઉપગણ બી થયું. હવે જો આપણે બી એ બિલોંગ્સ ટુ આર એવું સાબિત કરવું તો આપણે બી ઉપગણ એ એવું બતાવવું પડે. એ શક્ય છે? તો કે શક્ય નથી. જો એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી હશે તો, હા, એ ઇઝ ઇક્વલ્સ ટુ બી હશે તો યસ એ ઉપગણ બી ને બી ઉપગણ સમાન ગણોની વ્યાખ્યા છે. જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક હોય, અને ગણ બી નો પ્રત્યેક ઘટક એ ગણ એનો પણ ઘટક હોય, એટલે કે એ ઉપગણ બી અને બી ઉપગણ એ બંને શક્ય બનતું હોય તો એ બરાબર બી, સમાન ગણો કહેવાય. એટલે અહીંયા એ ઉપગણ બી આપેલું એના પછી બી ઉપગણ એ ત્યારે જ લખાય કે જ્યારે એ અને બી બંને સમાન હોય. ઓકે, ના અહીંયા જરૂરી નથી કે એ ઉપગણ બી તો સમાન જ હોવા જોઈએ, કારણ કે આપણે એક જ ઘટક નથી લેવાના. એવા ઘણા બધા ઘટકો આવી શકે, બે અલગ અલગ ગણો હોઈ શકે જેમાં એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી હોય. ઓકે, એના બધા જ ઘટકો બી માં, પણ બી ના ઘટકો થોડાક વધારે હોય તો બી ઉપગણ એ આપણે લખી શકવાના નથી. ઓકે, નાઉ અહીંયા એ ઉપગણ બી છે, પરંતુ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી માટે બી ડઝ નોટ ઉપગણ એ થાય. એટલે કે
યસ બી એ બિલોંગ્સ ટુ આર ન મળે. જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો જરૂરી નથી કે બી એ બિલોંગ્સ ટુ આર મળે. માટે આર એ પી ઓફ એક્સ પર સબમિટ નથી. એમ જોવા જાઓ તો તમારો દાખલો અહીંયા જ પતી જાય છે, કારણ કે પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ છે એવું પૂછ્યું છે. સામ્ય સંબંધ માટે સ્વવાચક સંમિત અને પરંપરિત થવું જોઈએ. અહીંયા સંમિત નથી થતું એટલે એ સામ્ય સંબંધ નથી એવું આપણે કહી જ શકીએ. ઓકે, છતાંય આપણે પરંપરિતા ચકાસી દઈએ. ઓકે, અહીંયા પરંપરિતા. પરંપરિતા માટે શું હતું આપણા પાસે? બેઝિકલી એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. એના પરથી જો આપણે આપેલ સંબંધ હેઠળ એવું બતાવી શકીએ કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર તો એ પરંપરિત છે. અહીંયા આની જગ્યાએ ગણ છે એટલે અહીંયા ધારો કે યસ એ બી સી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ બી બિલોંગ્સ ટુ આર તથા BC belongs to R. અને બીજી લેંગ્વેજમાં લખવું હોય તો અથવા આ બાજુમાં હું લખું છું અથવા ARB તથા BRC. યસ, એ તો તમે આ બીજી લેંગ્વેજ જે આપણે અહીંયા લખેલી છે લોકો એ વાપરી શકો છો. આ બીજું નહીં, ARB નો મતલબ ક્રમયુગ જોડ AB belongs to R એવો થાય. ઓકે, ના અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર લખ્યું છે એનો મતલબ આ શરતનું પાલન કરે છે. અહીંયા એ ઉપગણ બી તથા બીસી બિલોંગ્સ ટુ આર લીધું છે અહીંયા બી ઉપગણ સી લખાય. નાવ હવે આપણે પરંપરિતા માટે શું લખવું પડે? એ સી બિલોંગ્સ ટુ આર એટલે એસી બિલોંગ્સ ટુ આર એનો અર્થ એસી બિલોંગ્સ ટુ આર એનો અર્થ એ ઉપગણ સી એવું આપણે લખી શકીએ કે નહીં? એ ઉપગણ બી અને બી ઉપગણ સી એવું આપેલું છે. ઓકે, આના પરથી આપણે આ લખી શકીએ ને. માટે એ ઉપગણ બી ઉપગણ સી, આનો અર્થ એ ઉપગણ સી થઈ જ જાય. ઓકે, માટે એ ઉપગણ સી માટે એ સી બિલોંગ્સ ટુ આર માટે એ આર સી. ઓકે, બંને સંકેતો મેં લખ્યા છે. માટે આર એ પી ઓફ એક્સ પરનો પરંપરિત સંબંધ છે. યસ, અહીંયા આર એ પી ઓફ એક્સ પર સ્વવાચક તથા પરંપરિત સંબંધ છે, પરંતુ સંમિત સંબંધ નથી. માટે આર એ પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ નથી. આ રીતે આ દાખલો લખાય. ઓકે, જસ્ટ થોડું લખવાનું આવે. આમાં લોજિકલ સ્ટેટમેન્ટ એક પછી એક લખવાના હોય. આ વસ્તુમાં આ જે સિમ્પલ લેંગ્વેજમાં લખીને કન્વર્ઝન કરી જ નાખવાનું તમારે, એટલે બહુ જ વસ્તુ સરળ થઈ જશે. દાખલાઓ આગળ એની જાતે તમારા વધતા જશે. ઓકે, ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું આ દાખલો આપણે ગણીએ છીએ. જસ્ટ ઝડપથી લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું. સ્ટુડન્ટ સામે આ નેક્સ્ટ એક્ઝામ્પલ લખ્યો છે. યસ, આગળ જે કર્યો એના જેવો જ છે. અહીંયા ફક્ત એ સંબંધ વિશે હતો, જ્યારે આ દ્વિક્રિયા વિશે છે, એટલે કે ઇનડાયરેક્ટલી વિધેયનો છે. આપેલ હરિત ગણ x નો ઘાતગણ p ઓફ x છે. યસ, હવે મારે તમને સમજાવવાની જરૂર નથી. દ્વિક્રિયા સ્ટાર p ઓફ x ક્રોસ p ઓફ x એટલે કે p ઓફ x ના જે ઉપગણો છે એમની વચ્ચે કોઈ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરેલી છે. ટુ p ઓફ x એટલે કે આ બંનેની વચ્ચે આપેલ દ્વિક્રિયા કરીએ તો એનું પરિણામ પણ p ઓફ x માં હોય એ રીતે દ્વિક્રિયા છે. અહીંયા p ઓફ x ના જે બે ઘટકો છે a સ્ટાર b, એના વચ્ચે કયું ઓપરેશન કરવાનું? તો કે a છેદ b. યસ, a છેદ b નું જે પરિણામ આવે એ x માં જ આવે એ રીતનું છે. પ્રત્યેક ab બિલોંગ્સ ટુ p ઓફ x દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દ્વિક્રિયા સ્ટાર ને સાપેક્ષ p ઓફ x માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે. ઓકે, અહીંયા સીધું તમને એકમ ઘટકનું અને વ્યસ્ત સંપન્નતાનું જ પૂછ્યું છે. આપણે જસ્ટ એના પર જ કોન્સન્ટ્રેટ કરીશું. એટલે અહીંયા જો કોઈ દ્વિક્રિયા a સ્ટાર b હોય, ઓકે, તો જે ગણ પર a સ્ટાર b વ્યાખ્યાયિત હોય, એ દ્વિક્રિયા વ્યાખ્યાયિત હોય, એ ગણમાં કોઈ ઘટક e બિલોંગ્સ ટુ
એ ગણમાં એવો મળે કે જેનાથી a સ્ટાર e ઇઝ ઇક્વલ્સ ટુ e સ્ટાર a બરાબર a થાય તો e ને એ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક કહેવાય. એટલે અહીંયા આપણે જોઈએ તો a સ્ટાર b માટે x એ જ રીતે અહીંયા આપણે આપણને e બરાબર x લઈ લેવાનું છે. એટલે જો આપણે a સ્ટાર x અથવા તો x સ્ટાર a બરાબર જો a બતાવી દઈએ તો x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે એવું આપણે બતાવી દઈએ. અહીંયા x શું છે? આ x ના બધા જ ઉપગણોનો ગણ છે. એટલે અહીંયા છે ને એકચ્યુઅલી ગણ x એ સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે. ઓકે, અહીંયા સાર્વત્રિક ગણમાં આપણે જે સંબંધ રાખીએ છીએ કે ઘણા બધા ગણો વચ્ચે આપણે બધી આંતરિક પ્રક્રિયાઓ ગણની કરતા હોઈએ છીએ. તો એ બધા ગણોને કોઈ એક મુખ્ય ગણના ઉપગણો હોય છે. તો આ બધા ગણોને જે બેઝિક મુખ્ય ગણમાંથી આ લીધા હોય, ઉપગણો લીધા હોય, એને આ બધા ગણોનો સાર્વત્રિક ગણ કહેવાય. એવી સાર્વત્રિક ગણની વ્યાખ્યા છે. એટલે અહીંયા જે ઘટકો છે એ બધા શાના હશે? p ઓફ x. p ઓફ x શું છે? તો p ઓફ x એ બીજું કઈ x નો ઘાત ગણ છે. x નો ઘાત ગણ છે એનો મતલબ x ના બધા તમામ શક્ય ઉપગણો એ p ઓફ x માં આવી ગયા હશે. એટલે x ના બધા જ ઉપગણો પર કામ કરવાનું છે. એટલે અહીંયા જે બી ઘટકો હશે એ x ના ઉપગણો હશે. એટલે આ માટે અહીંયા x એ સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે આ દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂ થી. ઓકે, કારણ કે આમાં ઘટકો બધા જ x ના ઉપગણો જ હશે. ઓકે, સો આને અહીંયા x એ સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે. ઓકે, ના અહીંયા પહેલા તો આપણે આ દ્વિક્રિયા લખીએ સ્ટાર ઓપરેશન. p of x cross p of x to p of x a स्टार b इज इक्वल्स टू a छेद b प्रत्येक a b belongs to p of x માટે જસ્ટ આ રીતનું આપણે ઓપરેશન કરવાનું છે. ઓકે, ના અહીંયા આપણે દ્વિક્રિયામાં યસ એ સાથે બીજો ઘટક એવો લેવાનો કે જેનાથી એનું પરિણામ એ જ મળે એવું અહીંયા. ઓકે, અહીંયા ગણ x માટે એટલે કે અહીંયા x એ સાર્વત્રિક ગણ થશે a સ્ટાર x. એટલે a સ્ટાર x એટલે અહીંયા શું લખાશે? આના પ્રમાણે a છેદ x. ઓકે, નાવ a એ x નો જ કોઈ ઉપગણ છે તો આ બંનેનો છેદ શું થાય? તો a જ થાય. કારણ કે જો a ઉપગણ b હોય તો a છેદ b બરાબર a લખાય. કારણ કે x એ x નો જ કોઈ ઉપગણ છે. એટલે આ બંનેમાં જે સામાન્ય ઘટક હશે ફક્ત a ના જ હશે. ઇઝ ઇક્વલ્સ ટુ a તથા યસ હવે x સ્ટાર a. ઓકે, યસ અહીંયા x સ્ટાર a માટે પણ આ જ વસ્તુ આના પ્રમાણે શું લખાશે? x છેદ a. યસ અહીંયા છેદની ક્રિયા સમક્રમી છે. આનો જવાબ જે આવશે આનો જવાબ આવશે અહીંયા આવશે a માટે. અહીંયા ગણ x માટે અને આખો ગણ એ p ઓફ x માં તો હોય જ. અને x ના ઉપગણ છે તો x એ પોતાનો ઉપગણ છે એટલે p ઓફ x નો ઘટક x તો હોય જ. એટલે અહીંયા ગણ x માટે a સ્ટાર x ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ટાર a બરાબર a મળે છે. માટે યસ x એ આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે. ઓકે, ના અહીંયા આપણે કીધું છે એટલે આપણે એ લઈને જ કરવાનું છે. ઓકે, ના અહીંયા બીજી એક વસ્તુ એ છે દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ p ઓફ x માં ફક્ત x જ એટલે કોઈ x જ એટલે a બરાબર x હોય એનો જ વ્યસ્ત મળે, બીજા કોઈનો વ્યસ્ત ન મળે. ઓકે, ના જો એના માટે વ્યસ્ત કોને કહેવાય? તો કોઈક જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત હોય એના કોઈ ઘટક a માટે એ ગણમાં બીજો ઘટક b એવો મળે કે જેનાથી a સ્ટાર b બરાબર b સ્ટાર a ઇઝ ઇક્વલ્સ ટુ e થાય તો b ને a નો વ્યસ્ત કહેવાય. ઓકે, તો અહીંયા વ્યસ્ત માટે આપણે જોઈએ તો જો કોઈ ગણ
પી ઓફ એક્સ ના કોઈ ઘટક એ માટે બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ એવો મળે કે જેથી અહીંયા a star b is equals to b star a is equals to એકમ ઘટક. અહીંયા એકમ ઘટક કયો થયો છે? તટસ્થ ઘટક x is equals to x થાય તો b ને a નો થાય તો a વ્યસ્ત સંપન્ન છે તથા b ને a નો વ્યસ્ત ઘટક કહેવાય. આ જશે મેં બેઝિક ડેફિનેશન લખી. ઓકે, એટલે કે અહીંયા શું થવું જોઈએ? અહીંયા ફક્ત x માટે જ આ વ્યસ્ત સંપન્ન થવું જોઈએ. અહીંયા a સ્ટાર b is equals to b સ્ટાર a is equals to x. ઓકે, એટલે કે અહીંયા યસ a સ્ટાર b એનો અર્થ શું થશે? a છેદ b. એટલે કે અહીંયા જો અહીંયા a છેદ b is equals to b છેદ x a બરાબર x થાય શક્ય બને તો હજુ પણ આમાં પ્રત્યેક એટલે કે અહીંયા પ્રત્યેક a belongs to p of x માટે અહીંયા a છેદ b is equals to b છેદ a is equals to x શક્ય બને તો b ને a નો વ્યસ્ત ઘટક કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ a અને b ના કયા કોમ્બિનેશન માટે એમનો છેદ હંમેશા x બનશે. અહીંયા x સાર્વત્રિક ગણ છે તો યસ આ ઉપરનું સંબંધ ક્યારે શક્ય બનશે? જો a બરાબર x લઈશું અને b બરાબર x લઈશું તો જ આ શક્ય બનશે, બાકી આ શક્ય બનશે નહીં. ઓકે, ઉપરનું સમીકરણ ઉપર મુજબની શરત ત્યારે જ શક્ય બને કે જ્યારે a બરાબર b બરાબર x હોય. કારણ કે અહીંયા x સાર્વત્રિક ગણ છે એટલે અહીંયા બે નો છેદ x કે સાર્વત્રિક ગણ એટલે બધા જ ઉપગુણો એમાંથી લેવાયેલા હોય તો બંનેમાંથી x એક જો અહીંયા આપણે જોઈએ એક x છે તો આનો છેદ બને છે a. x નથી બનતો. યસ આ બેનો છેદ x ક્યારે બનશે? જ્યારે આ પણ x હશે અને ત્યારે આ પણ x હશે તો જ આ વસ્તુ શક્ય બનશે, બાકી શક્ય બનશે નહીં. એટલે આ શરત ત્યારે શક્ય બને કે a બરાબર b બરાબર અક્ષર એટલે કે અહીંયા x છેદ x is equals to x એટલે કે x star x is equals to x. ઓકે, નાઉ આ x એ એકમ ઘટક છે અને આ એકમ ઘટક ક્યારે મળે? કે જ્યારે a અને b બંને x હોય ત્યારે. એટલે આનો અર્થ શું થાય? આ ફક્ત એક ચોક્કસ ગણ માટે જ શક્ય બનશે. a બરાબર x હશે ત્યારે શક્ય બનશે અને એનો જે વ્યસ્ત છે એ પણ x જ હશે. ઓકે, માટે અહીંયા p of x ના એક માત્ર ઘટક x માટે વ્યસ્ત ઘટક મળે અને તેનો વ્યસ્ત પણ x જ હોય. આમ p of x માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે એવું આપણે કહી શકીએ. ઓકે, યસ અહીંયા બેઝિક છે વ્યસ્ત ઘટક માટે કે વ્યસ્ત સંપન્નતા માટે આપણે બેઝિક જે ડેફિનેશન છે વ્યસ્ત ઘટકની એ જો કોઈ ગણ પર કોઈ ગણ a પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે તો કોઈ સ્મોલ a બિલોંગ્સ ટુ a માટે કોઈ બીજો b બિલોંગ્સ ટુ a એવો મળે કે જેનાથી a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ b સ્ટાર e a બરાબર e, જ્યાં e એ
એકમ ઘટક છે, અહીંયા એકમ અથવા તટસ્થ ઘટક છે, અહીંયા તટસ્થ ઘટક x છે. એટલે કોઈ ગણ p ઓફ x નો કોઈ ગણ a હોય તો બીજો p ઓફ x માં b એવો ગણ મળે કે જેનાથી a સ્ટાર b એટલે કે a છેદ b અને b સ્ટાર a એટલે કે b છેદ a છેદ b ઇઝ ઇક્વલ્સ ટુ b છેદ a બરાબર તટસ્થ ઘટક એટલે કે x થાય. આવી શરત થાય. અને અહીંયા સ્ટાર નો મતલબ છેદ છે એટલે આ વસ્તુ થવી જોઈએ. અને આ વસ્તુ ક્યારે શક્ય બનશે? કારણ કે x પાછો અહીંયા સાર્વત્રિક ગણ છે, તો આ વસ્તુ ત્યારે શક્ય બને કે જ્યારે બંને x હોય ત્યારે શક્ય બને. a બરાબર x અને b બરાબર x હોય ત્યારે જ શક્ય બને. એટલે આનો અર્થ ફક્ત x માટે જ આપણને વ્યસ્ત ઘટક મળે અને x નો વ્યસ્ત ઘટક પણ x જ છે, બીજું કઈ જ નથી. ઓકે, તો જસ્ટ આ રીતે આ દાખલો મહત્વનો છે સમજવાની દ્રષ્ટિએ. ઓકે, યસ, તટસ્થ ઘટક માટે એટલો બધો વાંધો નથી, પણ જસ્ટ આપણે ચકાસીને આપી દીધું છે, ચકાસણી કરવાની તટસ્થ ઘટક છે કે નહીં એ પ્રમાણે જોઈ લેવાનું. બાકી આ વ્યસ્ત સંબંધતા માટે આ રીતે આપણે ગણતરીઓ કરવાની. ઓકે, જસ્ટ લખી નાખો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, મેં અહીંયા એક 10મો દાખલો લખ્યો છે. આના પછી મારે 12મો દાખલો બતાવવાનો છે. થોડો મોટો છે એટલે જસ્ટ મેં અમે લખ્યો નથી. અને રફ કરીને પછી આખા બોર્ડ પર એ જોઈ લઈશું 12મો દાખલો. ઓકે, ના અહીંયા ગણ 1 2 3 to n 3 1 2 3 to n સુધીના તમામ વ્યાપ વિધેયોની સંખ્યા શોધો. અહીંયા a અને b એટલે અહીંયા f a to b એટલે અહીંયા આ રીતનું થયો સંબંધ. અહીંયા વિધેય આ રીતનું છે 1 2 3 dash 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 n 2 1 2 3 dash 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 n. ઓકે, યસ, આ રીતનો છે. આના પર વ્યાપ વિધેયની સંખ્યા એટલે કેટલા વ્યાપ વિધેયો શક્ય બનશે એ અહીંયા શોધવાનું છે. કોઈ પણ વિધેય વ્યાપ વિધેય ક્યારે કહેવાય? તો કે કોઈ પણ ગણનો જે વિસ્તાર છે, ઓકે, જો કોઈ પણ વિધેયનો વિસ્તાર a એના સહપ્રદેશ જેટલો થાય તો એ વિધેય વ્યાપ વિધેય છે એવું આપણે કહી શકીએ. એટલે અહીંયા આપણે વિસ્તાર જોવાનું, અહીંયા કોઈ કઈ રીતે કનેક્ટ થયેલા છે આપણને આપ્યા નથી, પણ આપણે એ બધી વસ્તુઓ શક્યતાઓ ચકાસવાની છે. હવે અહીંયા જોઈએ તો પ્રદેશમાં ઘટકો n છે, સહપ્રદેશમાં પણ ઘટકો n છે. ઓકે, ના હવે વિધેયની વ્યાખ્યા પ્રમાણે પ્રદેશના પ્રત્યેક ઘટક માટે અનન્ય ઘટક સહપ્રદેશમાં મળવો જોઈએ. એટલે અહીંયા એક સાથે આમાંથી કોઈ એક સંખ્યા જોડાઈ શકે છે, પણ એનાથી વધારે સંખ્યા જોડાઈ શકતી નથી. પ્રથમ ઘટકનું પુનરાવર્તન થતું નથી વિધેયમાં. ઓકે, એટલે અહીંયા એક એ ધારો કે એક સાથે જોડાય છે, હવે બે એ એક સાથે જોડાઈ શકે છે, એ વિધેય કહેવાશે. બે સાથે પણ જોડાઈ શકે, બે ત્રણ. એટલે પ્રથમ તો એ કે બધામાંથી કોઈ એક સાથે જોડાઈ શકે છે. એ જે સેકન્ડ છે એ પણ બધામાંથી કોઈ એક સાથે જોડાઈ શકે છે. પરંતુ અહીંયા શું થશે? જો એક એ એક સાથે જોડાય અને બે એ એક સાથે જોડાય. અહીંયા છે બહુ સિમ્પલ એક્ઝામ્પલ હું લખું, અહીંયા નંબરથી લખીશ પછી હું ભૂસી નાખીશ. ધારો કે અહીંયા 10 ઘટકો છે અને 10 ઘટકો છે. પહેલા તો આપણે કારણ સરખા સરળ છે અહીંયા 10 10 મેં લખ્યું છે, હજુ બી હું લખું છું. ચલો નાનો એક્ઝામ્પલ એટલે વધારે સારી. અહીંયા આના 3 ઘટકો છે, 3 ઘટકો. યસ, અહીંયા આપણે જોઈએ, આપણે વ્યાપ વિધેયો શોધવાનું. વ્યાપ વિધેય એટલે આખો એનો વિસ્તાર એ સહપ્રદેશમાં જોડાય. અને અહીંયા 1 સાથે જે જોડાશે એ બધા ઘટકોનો ગણ છે, એ બધો થશે એનો વિસ્તાર. ઓકે, ના અહીંયા સપોઝ 3 ઘટકો છે. ઓકે, 1 2 3 1 2 3 આટલું જ આપણે ધારીએ. ઓકે, જો એક એ એક સાથે જોડાય છે, અગેન બે એ એક સાથે જોડાય, તો હવે 3 જે બાકી રહેશે શાના સાથે જોડાશે? 2 કે 3 સાથે અથવા એક સાથે જોડાય. અહીંયા 2 કે 3 માંથી એક સાથે જોડાય તો પછી પણ એક ઘટક તો રહી જાય છે. ઓકે, એટલે અહીંયા શું શક્યતા થશે? જો 1 2 3 હશે તો 1 એ 3 માંથી એક સાથે કોઈ જોડાશે, પછી 2 એ બાકીના જે બચશે એમાંથી કોઈ એક સાથે જોડાય, અને 3 એ બાકીનું જે છેલ્લું રહ્યું એમાંથી સાથે જોડાય, તો જ આ વસ્તુ શક્ય બને. એટલે આ વસ્તુ કન્ડિશન કઈ થઈ કે આ પરિસ્થિતિમાં એ એક એક હોય તો જ એ વ્યાપ થાય, બાકી વ્યાપ ન થાય. અગેન સમજજો અહીંયા. યસ, આ જસ્ટ 3 ઘટકનું જ અહીંયા હું લખું છું 1 2 3 2 1 2 3. જો આને મારે વ્યાપ બનાવવું હોય તો અહીંયા ધારો કે અહીંયા 1 એ 1 સાથે જોડાય છે, 2 એ 1 સાથે જોડાય છે, યસ, 3 એ 1 સાથે, યસ, આ સંબંધ કહેવાય, આ વિધેય કહેવાય, નો પ્રોબ્લેમ. અહીંયા દરેક ઘટક સાથે અનન્ય ઘટક આવવા જોઈએ. એવું નથી કે પુનરાવર્તન ના થવું જોઈએ બીજામાં, એવું જરૂર નથી. તો આમાં શું થશે? આનો વિસ્તાર શું થશે? તો 1 થશે. આનો વિસ્તાર સહપ્રદેશ થયો? ના થયો. ઓકે,
નાવ કારણ કે અહીંયા 1 છે ને અહીંયા 2 3 બાકી રહે છે. યસ, અગેન આપણે જોઈએ 1 1 સાથે જોડાય, 2 2 સાથે જોડાય છે અને 3 એ પાછું 2 સાથે જોડાય. તો આ પણ વિધેય છે પણ વ્યાપ્ત નથી. અહીંયા પ્રદેશ વિસ્તારમાં શું આવશે? 1 અને 2. હવે આ વસ્તુ ક્યાં શક્ય બનશે કે 1 એ 3 માંથી કોઈ એટલે 1 સાથે જોડાય, 2 2 સાથે અને 3 3 સાથે જોડાય. આ વસ્તુ થાય અથવા તો 3 અહીંયા આવી જાય, 1 અહીંયા આવી જાય. એ કોઈ પણ ક્રમમાં તમે લખી શકો છો. પરંતુ પ્રદેશના ભિન્ન ઘટકો માટે સહપ્રદેશમાં આ વિધેયને અંતર્ગત ભિન્ન ઘટકો મળે તો ભિન્ન પ્રતિબિંબો મળે તો જ આ વસ્તુ શક્ય બનશે, તો જ આ વ્યાપ્ત થાય, બાકી આ વ્યાપ્ત થશે નહીં. ઓકે, એટલે અહીંયા એકચ્યુઅલી આ શાંત ગણ પર કોઈ શાંત ગણ પર વિધેય વ્યાખ્યાયિત હોય એટલે કે જેનામાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે, તો બંનેમાં ઘટકો સમાન હોય તો વિધેય એક એક હોય તો જ વ્યાપ્ત થાય, બાકી વ્યાપ્ત થાય નહીં. જો એક એક ના હોય તો આમાંથી કોઈ ઘટક પ્રદેશમાં વિસ્તારમાં રહી જ જશે અને એનો વિસ્તાર એ સપ્રદેશ થશે નહીં. ઓકે, અહીંયા પ્રદેશ અને સહપ્રદેશના ઘટકો ની સંખ્યા સમાન છે, ઘટકોની સંખ્યા સમાન છે. ઓકે, માટે તથા વિધેયની વ્યાખ્યા મુજબ પ્રદેશના પ્રત્યેક ઘટક માટે f ને અંતર્ગત અથવા તો વિધેયને અંતર્ગત વ્યાપક રીતે વિધેયને અંતર્ગત સહ પ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. હવે ઉપરના ગણ પર વ્યાખ્યાયિત વિધેય માટે જો આ વિધેય એક એક હોય તો જ આ વિધેય વ્યાપ્ત થાય. જો એક એક ના હોય તો વ્યાપ્ત થવાનું, કારણ કે એક ઘટક રહી જ જશે આનો. ઓકે, કારણ કે એક કરતા વધારે ઘટક સમાન સંખ્યા સાથે જોડાઈ જશે તો બાકીના ઘટકો બધાને ભલે અલગ અલગ સાથે જોડાશે છતાંય એક ઘટક તો રહી જ જશે. ઓકે, એટલે આ એક એક હોય તો જ વ્યાપ્ત. અને એક એક માટે તમને ખબર છે ભિન્ન ઘટકો માટે ભિન્ન એટલે અહીંયા એક સાથે કોઈ પણ એક પહેલા n પસંદગીઓ ઉપલબ્ધ હોય, પછી 2 એક સાથે કોઈ ઘટક જોડાઈ ગયો એની પસંદગી 2 માટે ના, કારણ કે ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબો મળવા જોઈએ એક એક માટે. એટલે x માટે આ બધામાંથી n પસંદગીઓ ઉપલબ્ધ હશે. 2 માટે યસ એક સાથે જે ઘટક જોડાઈ ગયો હશે એ 2 માટે એક એક હશે તો ઉપલબ્ધ નહીં હોય, તેના માટે n-1 પસંદગીઓ. એ જ રીતે આગળ n-2 એટલે કે આ જઈને છેલ્લે એક એટલે કે n ફેક્ટોરિયલ થશે. એટલે કે માટે અહીંયા કુલ એક એક વિધેયોના પ્રકારો n into n-1 n-2 -1 એટલે કે n ફેક્ટોરિયલ. ઓકે, આપણે 4 into 3 into 2 into 1 4 ફેક્ટોરિયલ લખાઈ જશે. અહીંયા n થી 1 સુધી જશે, કારણ કે અહીંયા એક સાથે જ્યારે કોઈ ઘટક પસંદ કરવો હશે ત્યારે પ્રથમ એક ઘટક માટે n માંથી કોઈ પસંદગી ઉપલબ્ધ હશે. બીજા ઘટક સાથે સંયોજવા માટે એક સાથે જો જોડાઈ ગયો એ ઉપલબ્ધ નહીં, એટલે બાકીની n-1 પસંદગીઓ હશે. 3 માં 1 અને 2 સાથે જે ઘટકો જોડાઈ ગયા હશે એ 3 માટે ઉપલબ્ધ નહીં હોય, એટલે અહીંયા n-2 ઘટકો એના માટે ઉપલબ્ધ. એ રીતે આપણે કરતા જઈશું. આ બધા શક્ય જે ઘટકો સંયોજાઈ શકે છે આ રીતે જોડાઈ શકાય છે, એટલે એ n ફેક્ટોરિયલ થાય. એટલે અહીંયા વ્યાપ્ત વિધેયોની સંખ્યા
n ફેક્ટોરિયલ થાય. કારણ કે જેટલા એક એક વિધેયો થશે એટલા જ વ્યાપ વિધેયો થશે, કારણ કે જે એક એક થવું જરૂરી છે, એક એક વિધેયના પ્રકારો એ જ વ્યાપના વિધેયના પ્રકારો આ કિસ્સામાં થશે. ઓકે, યસ. ઝડપથી લખી લો. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જસ્ટ અહીંયા મેં એક 12મો દાખલો લખ્યો છે. જસ્ટ છે લાંબો પણ અઘરો નથી, થોડું સમજવાનું. અહીંયા બે સંકેતો અલગ લીધા છે એટલા માટે મેં લીધું છે. ઓકે, અહીંયા a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b અને aob બરાબર a પ્રત્યેક ab બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર r ક્રોસ r ટુ r અને o r ક્રોસ r ટુ r વિચાર કરો. અને અહીંયા એકચ્યુઅલી આ બે સંકેતો લેવા, કારણ કે અહીંયા બે અલગ અલગ દ્વિક્રિયાઓ વ્યાખ્યાયિત કરી છે. અહીંયા એકમાં સ્ટાર સંકેત લીધો, બીજામાં જેનાથી આપણે બંનેને ભિન્ન કરી શકીએ. બીજું કઈ આમાં નવું નથી. ઓકે, સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ઓ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. વધુમાં બતાવો કે a b c બિલોંગ્સ ટુ r માટે a સ્ટાર b o c ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ટાર b o a સ્ટાર. એકચ્યુઅલી આ વિભાજનનો નિયમ છે. a સ્ટાર b o a સ્ટાર c, એટલે કે આ સ્ટાર એ ઓ પર વિભાજનીય છે એવું આપણે કહી શકીએ. જો આ વસ્તુ આપણે બતાવીએ તો શું દ્વિક્રિયા ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય છે, એના માટે આપણે આને બદલવાનું છે. ઓ અહીંયા લાવવાનો અને સ્ટાર અહીંયા. એના પરથી જો a o b સ્ટાર a o c એવું જો મળતું હોય તો એ o a સ્ટાર પર વિભાજનીય છે એવું આપણે કહી શકીએ. તમારા જવાબની સત્યતા ચકાસ. ઓકે, જસ્ટ આ થોડા સંકેતો હતા એટલા માટે આ વસ્તુ સમજવાની. જ્યાં બે દ્વિક્રિયાઓનું આપણે આગળ વિધેયોનું સંયોજન જોયું હતું ને, જસ્ટ આ જ વસ્તુ અહીંયા છે. અહીંયા બે દ્વિક્રિયાઓનું સંયોજન છે, બીજું કઈ જ નથી. સ્ટાર અને ઓ ને ભેગું કરી છે, એમાં થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. ઓકે, ના અહીંયા બતાવવાનું છે. એટલે આ તો સ્ટાર એ ઓ પર વિભાજનીય છે એવું તો થઈ જ જશે. પછી ઓ એ સ્ટાર પર વિભાજનીય છે કે નહીં આપણે ચકાસવાનું. એના માટે આની અદલા બદલી કરવાની. ઓકે, ના અહીંયા હવે પહેલા તો આ બંને આપણે દ્વિક્રિયાઓ લખીએ. એટલે પહેલા તો અહીંયા સ્ટાર r ક્રોસ r ટુ r a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a માઇનસ b પ્રત્યેક a b બિલોંગ્સ ટુ r તથા બીજી છે o. જસ્ટ વ્યવસ્થિત આ રૂપમાં આપણે લખીએ. r ટુ r અહીંયા a o b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્રત્યેક a b belongs to r. ઓકે, આ રીતે બે દ્વિક્રિયા વ્યાખ્યાયિત થયેલી છે, સ્ટાર અને ઓ. અહીંયા આપણે બતાવવાનું સ્ટાર એ સમક્રમી છે. ઓકે, નાઉ હવે પહેલું સ્ટાર સમક્રમી માટે શું છે? a સ્ટાર b બરાબર b સ્ટાર a એવું આપણે બતાવી દઈએ પ્રત્યેક a b belongs to r માટે, તો એ સમક્રમી છે એવું કહેવાય. અહીંયા શું છે? માનાંકમાં a માઇનસ b. યસ, એટલે માનાંક એટલે ધન મૂલ્ય થશે. એટલે બે સંખ્યાનો તફાવત a માઇનસ b નું માન લઈએ કે b માઇનસ a નું માનાંક લઈએ, બંનેના મૂલ્યો સમાન જ થાય એટલે સમક્રમી બતાવી શકીએ. એટલે અહીંયા જે ડાયરેક્ટ સમક્રમીમાં વાંધો નથી, જૂથના નિયમમાં તમારે સંખ્યાઓ લઈને કરવાનું. ઓકે, ના અહીંયા સ્ટાર દ્વિક્રિયા માટે પ્રત્યેક a b belongs to r માટે a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b. હવે b સ્ટાર એટલે શું થયું છે? માનાંકમાં b માઇનસ a. a માઇનસ b બરાબર b માઇનસ a. જે રીતે આપણે 1 માઇનસ 3 એટલે માઇનસ 2 એનો માનાંક 2 થાય. એનું ઉલટું કરીએ તો 3 માઇનસ 1 2 એનો માનાંક પણ 2 થાય. યસ, એટલે a માઇનસ b માનાંકમાં બરાબર b માઇનસ 1 આપણે લખી શકીએ બરાબર આ બીજું કઈ નહીં b સ્ટાર a થાય. માટે સ્ટાર એ સમક્રમી છે. યસ, અહીંયા હવે આપણે બતાવવાનું છે કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. જૂથના નિયમ માટે તમારે સંખ્યાઓ લઈ લેવાની અને શાના પર વ્યાખ્યાયિત છે? r પર. એટલે મેં તમને હજુ સ્ટાન્ડર્ડ લીધા છે 2 3 4. અહીંયા હવે a બરાબર 2 b બરાબર 3 તથા c બરાબર 4 માટે સ્ટાર ઓપરેશન લેવાનું છે. એટલે કે અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે કે 2 સ્ટાર
3 સ્ટાર 4 અહીંયા 3 સ્ટાર 4 શું માનાંકમાં a માઇનસ b યસ માનાંકમાં 3 માઇનસ 4 એટલે અહીંયા માનાંકમાં 3 માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 3 માઇનસ 1 એટલે માઇનસ 1 માનાંક છે એટલે 1 થઈ જશે 2 સ્ટાર 1 યસ પાછું 2 સ્ટાર 1 આવ્યું એટલે આના પ્રમાણે જ આ 2 સ્ટાર 1 એટલે માનાંકમાં 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે આપણને અહીંયા આ 2 સ્ટાર 3 સ્ટાર 4 નો જવાબ મળે. હવે આપણે જૂથ બદલવાનું એટલે કે તથા 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર અહીંયા પહેલા કૌંસ 2 સ્ટાર 3 એટલે 2 સ્ટાર 3 એટલે માનાંકમાં 2 માઇનસ 3 આપણે લઈશું 2 માઇનસ 3 સ્ટાર 4 2 માઇનસ 3 એટલે કે -1 નું માનાંક 1 મૂલ્ય થાય એટલે આ થશે 1 સ્ટાર 4 એટલે અહીંયા 1 સ્ટાર 4 આવ્યું એટલે અગેન 1 સ્ટાર 4 એટલે માનાંકમાં 1 માઇનસ 4 એટલે માનાંકમાં 1 માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ આનો જવાબ આવશે 3. હવે આ બંને પરિણામો સમાન છે કે ભિન્ન છે તો ભિન્ન છે માટે જૂથના નિયમનું પાલન થતું નથી. અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4 is not equals to 2 સ્ટાર 3 સ્ટાર 4 માટે સ્ટાર એ જૂથના નિયમને અનુસરતી દ્વિક્રિયા નથી. આ રીતે આપણે લખવાનું છે. ઓકે ના હવે આપણે યસ બીજું જે સ્ટેટમેન્ટ જોવાનું છે ઓ અહીંયા ઓ દ્વિક્રિયા માટે યસ ઓ દ્વિક્રિયા માટે અહીંયા યસ પ્રત્યેક a b belongs to r માટે a સ્ટાર b is equals to શું લખાય છે સોરી અહીંયા aob યસ aob બરાબર શું જે પ્રથમ ઘટક છે a એટલે કે is equals to a તથા boa બરાબર શું લખાશે અહીંયા યસ આ ક્રમ બહુ મહત્વ છે. aob તો જવાબ a અહીંયા bo એટલે આનો જવાબ થશે b યસ એટલે બંને aob અને boa સમાન મળે તો કે ના મળે. ઓકે અહીંયા યસ aob is not equals to boa માટે oa સમક્રમી નથી. ઓકે ના હવે અહીંયા વિભાજનના નિયમ માટે ઓકે વિભાજનના નિયમ માટે તમે જસ્ટ 2 3 4 લેશો તો બી અહીંયા ગણી શકાશે અને અથવા તો તમે જસ્ટ ડાયરેક્ટ એબીસી લઈને કરશો તો પણ આવશે. છતાં અહીંયા આપણે સિસ્ટમ રાખીએ. ઓકે યસ a બરાબર 2 સંખ્યા લઈને જ કરવાનું, b બરાબર 3 તથા c બરાબર 4 માટે અહીંયા o છે ને 2o 3o 4 પહેલા તો 2o 3o4 અહીંયા 3o4 તો જવાબ શું આવવું જોઈએ 3 પ્રથમ સંખ્યા 3 છે એટલે 2o3 અગેન અહીંયા 2o3 ગયું 2o3 આમાં પ્રથમ સંખ્યા કઈ છે 2 કારણ કે એ પ્રથમ જે સંખ્યા છે એ એનો જવાબ છે એટલે આનો જવાબ થશે 2 તથા 2o3o4 એટલે પહેલા 2o3 એટલે અહીંયા 2o3 એટલે 2 આવવું જોઈએ આની જગ્યાએ 2o4 યસ એ જ રીતે હવે 2o4 તો યસ પ્રથમ જે સંખ્યા છે પ્રથમ 2 છે અહીંયા 2 આ બંને સમાન થાય છે માટે જૂથના નિયમને અનુસરે છે અથવા તો જૂથના નિયમનું પાલન કરે છે. અહીંયા યસ 2o3o4 બરાબર 2o3o4 મળે છે માટે દ્વિક્રિયા ઓ એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે અહીંયા સુધી આપણે પતાવી ગયું. હવે આપણે આ બતાવવાનું છે પ્રત્યેક a b c belongs to r માટે a સ્ટાર b o c બરાબર a સ્ટાર b એટલે આપણે શું કરીશું આ બંને પરિણામો જોઈશું અને જે બંને પરિણામો સમાન છે કે નહીં આપણે ચકાસીશું. ઓકે અહીંયા નાવ આગળનું જે પરિણામ ચકાસવાનું છે એના માટે પહેલા તો આપણે a સ્ટાર b o c ઓકે કૌંસ પહેલા ખોલવાનો હોય BOC એટલે BOC એટલે આપણે શું લખાશે b લખાશે એટલે આનો જવાબ આવશે b
આ થશે a સ્ટાર b. ના હવે આ શું થયું? a સ્ટાર b. a સ્ટાર b એટલે માનાંકમાં a માઇનસ b, માનાંકમાં a માઇનસ b. ઓકે, તથા હવે આપણે આ બે વસ્તુનું સંયોજન કરવાનું છે. ઓકે, એટલે અહીંયા a સ્ટાર b o a સ્ટાર c. ઓકે, ના કૌંસ પહેલા આપણે લેવાના હોય એટલે અહીંયા a સ્ટાર b બરાબર શું? માનાંકમાં a માઇનસ b. આની જગ્યાએ માનાંકમાં a માઇનસ b o યસ a સ્ટાર c. એ જે પ્રમાણે a સ્ટાર b ની જગ્યાએ a સ્ટાર c એટલે માનાંકમાં a માઇનસ c. અહીંયા પણ a માઇનસ c. યસ, હવે o થઈ ગયું. a o b બરાબર a એટલે કે જે પ્રથમ ઘટક હોય એ અહીંયા માનાંકમાં a માઇનસ b o માનાંકમાં a માઇનસ c. પ્રથમ ઘટક શું છે? a માઇનસ c. એનો જવાબ આવશે a માઇનસ b. યસ, બંને પરિણામો કેવા છે? સમાન છે. એટલે અહીંયા અને 1 કો અને 2 કો 1 અને 2 પરથી યસ a સ્ટાર b o c is equals to a સ્ટાર b o a સ્ટાર c. ઓકે, એટલે કે સ્ટાર એ o પર વિભાજનીય છે એવું. ઓકે, નાવ નેક્સ્ટ હવે આપણને કીધું છે o એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજન થશે કે નહીં. ઓકે, નાવ અહીંયા o એ સ્ટાર પર વિભાજનીય થવા માટે AO B સ્ટાર C is equals to AOB સ્ટાર AOC થવું જોઈએ. ઓકે, O A સ્ટાર પર વિભાજન, આ સ્ટાર એ O પર વિભાજનીય કહેવાય, આ O A સ્ટાર પર વિભાજનીય કહેવાય. એ થવું જોઈએ. તો આપણે ચકાસવાનું આ વસ્તુ મળે છે કે નહીં. ઓકે, એટલે પહેલા આપણે જોઈશું AO B સ્ટાર C. યસ, કૌંસ પહેલા લેવાનો. B સ્ટાર C એટલે કે અહીંયા A સ્ટાર B બરાબર માનાંકમાં A માઇનસ B છે, તો B સ્ટાર C બરાબર માનાંકમાં B માઇનસ C લખાશે. એટલે અહીંયા AO માનાંકમાં B C થઈ ગઈ. આ બે સંખ્યા છે. હવે અને અહીંયા શું મળી ગયું? આ આવી ગયું AOB. અહીંયા AO માનાંકમાં B C. યસ, AOB માં જે પ્રથમ ઘટક હોય આન્સર આવો છે. એટલે આમાં જવાબ શું આવશે? પ્રથમ ઘટક A છે એટલે આનો આન્સર આવશે A. અને 3 કો તથા આ લઈએ AOB સ્ટાર AOC. ઓકે, ના પેલા AOB ને AOC, AOB A અને AOC પણ એ જ આપણને મળશે. એટલે કે અહીંયા આપણને AOB એટલે A AOC બરાબર A. નાવ અગેન A સ્ટાર A થઈ ગયું. એટલે A સ્ટાર એટલે માનાંકમાં A માઇનસ A, માનાંકમાં A માઇનસ A is equals to 0. એટલે અહીંયા AOB સ્ટાર AOC બરાબર 0. યસ, 3 અને 4 પરિણામો સમાન છે કે ભિન્ન છે? અહીંયા એકચ્યુઅલી આ A છે. યસ, સમાન છે કે ભિન્ન છે? તો કે ભિન્ન છે. 3 અને 4 પરથી AO B star C is not equals to AOB star AOC માટે OA દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય નથી એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ રીતે આ દાખલાઓ આપણે આ બધા કરવાના હોય છે. ઓકે, જસ્ટ થોડો લાંબો છે અને જસ્ટ આ સ્ટાર અને ઓ હતું એટલે જસ્ટ મેં કન્ફ્યુઝન ના ક્રિએટ થાય. અને આ વિભાજનીય કેવી રીતે છે? સ્ટાર એ ઓ અને ઓ એ સ્ટાર પર એનો અર્થ શું થાય જસ્ટ એ સમજાવવા માટે મેં આ દાખલો તમને કરાવડાયો હતો. ઓકે, સો જસ્ટ આ વસ્તુ જોઈ લો અને આપણે જસ્ટ હજુ પણ એક દાખલો તમને બતાવી દો. યસ, અહીંયા મેં એક આ એક્ઝામ્પલ લખ્યું છે. થોડું સમજવા જેવું છે. સરસ એક્ઝામ્પલ છે, દ્વિક્રિયાનું છે. ગણ 0 1 2 3 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એનો અર્થ અહીંયા A અને B 0 થી 5 માંથી આપણે લેવાના છે. એટલે 0 1 2 3 4 5 આવવું જોઈએ. અને બીજું આ ગણના જે તટસ્થ ઘટકો હોય કે વ્યસ્ત ઘટકો હોય એ પણ આમાં સમાવેશ થવો જોઈએ. આ વસ્તુનું ધ્યાન, કારણ કે 0 1 2 3 4 5 પર આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા A અને B પણ આમાંથી હોવા જોઈએ.
અને એ અને બી પર જે પણ દ્વિક્રિયા કરે એના પરિણામો પણ આમાંથી આવવા જોઈએ. એના સિવાય આમના તટસ્થ ઘટક કે વ્યસ્ત ઘટકો જે હોય એ પણ આના જ ઘટકો હોવા જોઈએ. એ રીતનું આપણે જસ્ટ એ ધ્યાન રાખવાનું હોય. માઇનસ એ થાય એવું આપણે બતાવવાનું છે. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ કરવું તો પહેલા આથી આપણે શૂન્ય તટસ્થ ઘટક છે એવું બતાવવાનું છે. પરંતુ અહીંયા હવે એના માટે એ સ્ટાર ઈ બરાબર એ થાય એવું આપણે ઈ શોધવાનો. એ ઈ પાછો આ ઘટકનો હોવો જોઈએ. હવે આપણને એના માટે એ સ્ટાર ઈ કરીએ એટલે કે અહીંયા એ નો સરવાળો 6 કરતા નાનો થાય છે કે 6 કરતા મોટો થાય છે એ આપણને ખબર નથી. એટલે આપણે બંને શક્યતાઓ ચકાસવી પડશે. ઓકે, એટલે અહીંયા શૂન્ય છે એટલે ધારો કે ઈ એ સ્ટાર માટે તટસ્થ ઘટક હોય તો એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. ઓકે, ના અહીંયા શું છે એને બી સરવાળામાં છે ને a પ્લસ બી કે બી પ્લસ એ એટલે કે અહીંયા બીજું ચેક કરવાની જરૂર નથી. બસ એ સ્ટાર ઈ. ઓકે, માટે એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ. હવે અહીંયા એ સ્ટાર ઈ આ પણ શક્ય છે, આ પણ શક્ય છે. એટલે અહીંયા આપણે આ રીતે લેવું પડે. માટે એ સ્ટાર ઈ એટલે કે એ પ્લસ યસ પહેલા આ ક્રિયા એ પ્લસ બી બરાબર એ અથવા અહીંયા સોરી એ પ્લસ ઈ અહીંયા એ સ્ટાર ઈ છે ને એટલે જો પ્રથમ લઈશું આપણે તો એ પ્લસ બી એટલે કે એ પ્લસ ઈ થવું બરાબર એ અથવા બીજા માટે એ પ્લસ ઈ -6 બરાબર યસ અહીંયા એ કટ થઈ ગયેલું માટે ઈ બરાબર 0 અથવા અહીંયા એ કટ થઈ જશે તો ઈ બરાબર 6. અહીંયા ઈ બરાબર 0 અથવા તો ઈ બરાબર 6. પરંતુ જે તટસ્થ ઘટકો હોય એ પણ જે ગણ પર વ્યાખ્યાયિત એના ઘટકો હોવા જોઈએ. શૂન્ય એ આનો ઘટક છે પણ 6 એ આનો ઘટક છે નહીં. પરંતુ 6 does not belongs to 0 1 2 3 4 5 માટે ઈ બરાબર 0. ઓકે, હજુ પણ આપણે ચકાસણી કરીએ. ઓકે, ઈ બરાબર 0 માટે શક્ય બને છે કે નહીં. ઓકે, એટલે કે અહીંયા એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ એના માટે શક્ય બને છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસણી કરવાની છે. ઓકે, ના હવે અહીંયા ઈ બરાબર 0 લઉં તો યસ હવે ઈ બરાબર 0 માટે ઈ સ્ટાર એ is equals to sorry 0 star a. okay, now 0 star એટલે કે અહીંયા આના પ્રમાણે 0 પ્લસ a બરાબર a થાય બેટા. ઓકે, now અને અહીંયા યસ અહીંયા આપણે જોવા જઈએ તો ખાલી મેં આ જ વસ્તુ કેમ વાપરી કે 0 માં યસ એ 0 થી 1 થી 5 નો ઘટક છે. 0 માં 5 ઉમેરીએ તો સંખ્યા શું થશે? 5 થી નાની થશે. અને જો a પ્લસ બી લેસ ધેન 6 હોય તો મારે આ સમીકરણ વાપરવાનું છે. યસ એ હું ક્લેરિફિકેશન લખું છું અહીંયા. યસ અહીંયા e બરાબર 0 લઈએ તો યસ સંખ્યાઓનો સરવાળો 5 થી નાનો થાય માટે આપણે a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b વડે ચકાસી શકાય. એટલે કે
0 star a is equals to 0 plus a is equals to a થાય માટે 0 a, કારણ કે આપણે a સ્ટાર e પરથી 0 e મેળવ્યું, એ e નું કિંમત મેં e સ્ટાર a માં મૂક્યું, પણ e સ્ટાર a માં મૂકું છું તો યસ બીજો ઘટક a છે, e બરાબર 0 હોય, a 0 થી 5 એટલે એનું પરિણામ છે a પ્લસ b નું પરિણામ છે એ 5 થી નાની સંખ્યા 5 કે 5 થી નાની આવશે, એના માટે ફક્ત આ સમીકરણ ઉપયોગ થઈ શકે, બીજા સમીકરણ ઉપયોગ થઈ શકે નહીં, અને એના માટે આપણને સાચું મળે છે, એ જ મળે છે, માટે 0 a આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. ઓકે, ના હવે આ ગણનો પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન છે અને 6 માઇનસ એ ઘટક એ નો વ્યસ્ત છે, એ આપણે ચકાસવાનું છે. એના માટે વ્યસ્ત કોને કહેવાય? ધારો કે અહીંયા પ્રત્યેક a belongs to 0 1 2 3 4 5 માટે yes b belongs to 0 1 2 3 4 5 એવો મળે કે જેથી a star b is equals to b star a is equals to e, એટલે તટસ્થ ઘટક અહીંયા શું છે? 0 બરાબર 0 થાય તો b એ નો વ્યસ્ત ઘટક કહેવાય. ઓકે, એટલે અહીંયા આપણે માટે a star b is equals to 0 માટે a star b is equals to 0 એટલે a star b બંને રીતે વ્યાખ્યાયિત થયેલી છે, એટલે માટે a plus b બરાબર 0 અથવા તો a plus b minus 6 બરાબર 0. આના પરથી જે b ના મૂલ્યો મળે એ b ના મૂલ્યો જો આના ઘટકો હોય તો આપણને એ એનો વ્યસ્ત છે એવું કહી શકીએ. એટલે આના પરથી પહેલા પરિણામ પરથી b is equals to minus a અથવા અહીંયા b is equals to 6 minus a. ના અહીંયા a ની આપણે સંખ્યાઓ જોઈએ, જો a નું મૂલ્ય 0 લઈશું તો અહીંયા આપણને પહેલામાં b બરાબર માઇનસ a એ 0 મળશે. એના સિવાય બીજી કોઈ પણ કિંમત લઈશું, 1 લઈશું તો b બરાબર શું થાય? -1 થાય. -1 આ ગણમાં છે તો નહીં, એના માટે આ સમીકરણ વપરાશે નહીં. અને સામે જાઓ આપણે જોઈએ a બરાબર 0 લઈએ તો b બરાબર 6 આનો ઘટક છે તો કે નહીં, એટલે ફક્ત જ્યારે a બરાબર 0 હોય ત્યારે આ સમીકરણ વાપરવું પડશે. બાકીની સંખ્યા તમે જો જોશો તો a બરાબર 1 to 5 તેના પ્રમાણે b જે મળશે એ આ ગણના ઘટક મળશે. એટલે અહીંયા આના પરથી જો a બરાબર 0 હોય તો b બરાબર માઇનસ a પરથી b બરાબર 0 થાય, તથા a is not equals to 0 હોય તો b is equals to 6 minus. ઓકે, એટલે અહીંયા આપણને જે કીધું છે અહીં 6 માઇનસ એ ઘટક a નો વ્યસ્ત છે. બીજું આ ગણનો પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. યસ, પ્રત્યેક શૂન્યતર ઘટક, કારણ કે અહીંયા શૂન્ય એકલા માટે જ જવાબ નહીં મળશે, કારણ કે જો a બરાબર 0 લેશો તો આના પરથી તમે યસ a બરાબર 0 લેશો તો b બરાબર 6 મળશે, જે આ ગણનો ઘટક નથી. યસ, એના સિવાયની બાકીની જે ઘટકો મળશે, અહીંયા જો વ્યસ્ત હોય ને તો વ્યસ્ત અનન્ય હોવું જોઈએ. વ્યસ્ત જો અસ્તિત્વ ધરાવતું હોય તો એ અનન્ય હોવું જોઈએ. અહીંયા 0 માટે 0 મળે અને બાકીની સંખ્યા માટે જો આપણે અલગ અલગ સમીકરણો મળતા હોય, અહીંયા જો એક મળતું એક જ સમીકરણ પરથી મળવું જોઈએ. એટલે અહીંયા પહેલું જે સમીકરણ છે એ a બરાબર 0 માટે સાચું છે, b બરાબર માઇનસ એટલે a બરાબર 0 લઈશું તો b બરાબર 0 એ આપણને મળશે. જ્યારે બાકીની જે સંખ્યાઓ છે એના માટે પહેલું સમીકરણ સત્ય નહીં થાય, કારણ કે 1 લઈશું, a બરાબર 1 લઈએ તો b બરાબર -1 એ આનો ઘટક થશે નહીં. એટલે અહીંયા આપણે b બરાબર -a પર a બરાબર 0 માટે b બરાબર -a થી b બરાબર 0 મળે,
અને તથા a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો જે b છે એના પ્રમાણે આપણને જે બીજું સમીકરણ છે એના પ્રમાણે આપણને જે b મળે એ આ ગણના ઘટકો થાય. અહીંયા a તથા a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો b ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ a, અને આપણે અહીંયા કીધું જો આ શરતનું પાલન કરતું હોય તો b એનો વ્યસ્ત ઘટક કહેવાય. એટલે કે અહીંયા પ્રત્યેક શૂન્યતર માટે વ્યસ્ત ઘટક b ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ a મળે. માટે અહીંયા પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન છે તથા a નો વ્યસ્ત ઘટક 6 માઇનસ a, કારણ કે b એનો વ્યસ્ત ઘટક થશે. ઓકે, સો આ રીતના આ દાખલા એક્ઝામ્પલ આપણે કરવાના હોય છે. આમાં જસ્ટ થોડું એક્સપ્લેનેશન હતું એટલે વસ્તુ મેં લીધી છે. અહીંયા એક કરતા વધારે દ્વિક્રિયાઓ છે. અહીંયા એટલે જ મેં સ્પષ્ટતા કરી કે આ ગણમાં જે બી દ્વિક્રિયા કરીએ તેનું પરિણામ પણ આ ગણનો ઘટક હોવું જોઈએ. ઘટકો બી આ ગણમાંથી લેવાના, એના પર જે દ્વિક્રિયા કરે એનું પરિણામ પણ આ ઘટકનું હોવું જોઈએ. તથા તટસ્થ ઘટક કે વ્યસ્ત ઘટકનું જે આપણે શોધતા હોઈએ એ તટસ્થ ઘટક કે વ્યસ્ત ઘટકો બી આ ગણના સભ્યો હોવા જોઈએ. એટલે અહીંયા આપણે એક કરતા વધારે તટસ્થ ઘટક માટેની ચકાસણી કરી અને એમાંથી આપણને બે ઓપ્શન મળ્યા. એમાંથી એક છે 0 એ આ ગણનો ગણ છે, આ ગણનો ઘટક છે એટલે e બરાબર 0 એ તટસ્થ ઘટક થાય, અને પેલો 6 એ આનો ઘટક નથી એટલે એ કહેવાશે નહીં. ઓકે, એના પરથી પછી આપણે વ્યસ્તની વ્યાખ્યા પ્રમાણે જો પ્રત્યેક a બિલોંગ્સ ટુ આપેલા ગણ માટે કોઈક b બિલોંગ્સ ટુ આપેલો ગણ એવો મળે કે જેનાથી a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e, એટલે કે એકમ ઘટક જે તટસ્થ ઘટક આપે જે શોધ્યો હોય એ થાય તો b ને a નો વ્યસ્ત ઘટક કહેવાય, એ વ્યસ્ત સંપન્ન છે એવું આપણે કહી શકીએ. એના પ્રમાણે અગેન પાછું આપણે એના માટે બે સમીકરણો હતા, બે સમીકરણો ચકાસે. એમાંથી એકમાં આપણને આ ફક્ત 0 માટે મળશે, જ્યારે બાકીના બધા માટે પેલું વ્યાપક રીતે મળશે. અહીંયા શૂન્યતર ઘટકો છે એના માટે બધા જ વ્યસ્ત સંપન્ન છે અને એનું આપણને મૂલ્ય મળે છે. એ રીતે આપણે અહીંયા લખી શકીએ, એ રીતે આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ. ઓકે, જસ ઝડપથી લખી લો. અને આજે હું તમને પ્રકરણ સ્વાધ્યાય 1 ના બે દાખલાઓ ઘરેથી કરવા આપું છું, એક 11મો અને 13મો. ઓકે, હોમવર્ક સ્વાધ્યાય 1 એક્ઝામ્પલ 11મો અને 13મો. તમારે મને કરીને બતાવવાના. જે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે એના પ્રમાણે જ છે. આના પછી જસ્ટ વધારે આમાં એટલા બધા દાખલા રહેતા નથી, એટલે આવતીકાલે આ તમારું ચેપ્ટર પતી જ જશે. અમુક એક બે દાખલા મારે તમને બતાવવાના છે હજુ. એના પછી બોર્ડમાં જે 2020માં જે પૂછાયા છે એ હું લઈને કાલે આ ચેપ્ટર ઓલમોસ્ટ હું પૂરું જ કરીશ. ઓકે, આજના પૂરું આટલું જ રાખું છું.